નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડાંગ ધવલીદોડ ગ્રામ પંચાયતના સરપંચ સાથે મળી સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ધવલીદોડ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ દ્વારા અભદ્ર ભાષામાં ધમકાવતો ઓડિયો વાયરલ થયો હતો અને જે કામો થઈ ગયા છે અને તેના પછી ઓનલાઈન કામો સાથે છેડછાડ કરી હતી અને કામોની પ્રગતિમાં બતાવી દેવામાં આવ્યા હતા। ત્યારે એ અંગે ટીડીઓ શ્રીને જાણ કરતા ટીડીઓ શ્રીએ એવી જાણકારી આપી છે કે આવનારા એક સપ્તાહની અંદર જેને પણ સરકારી ડેટા સાથે ચેડા કર્યા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ટીડીઓ શ્રીએ તમામ ચેનલના પત્રકારો સામે જણાવી આશ્વાસન આપ્યું। ત્યારે હવે આવનારો સમય બતાવશે કે ખરેખર આવા સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે પગલાં ભરવામાં આવશે કે પછી ફાઇલ બનાવી અને દબાવી દેવામાં આવશે, એ તો હવે આવનારો સમય જ બતાવશે। બ્યુરો ચીફ મિલન ધોડે, i7 ન્યૂઝ ગુજરાતી, ડાંગ। જે સમાચાર આવેલા છે એ સમાચારની અમે સત્યતા તપાસ કરાવીશું। સરપંચશ્રીને પણ આ માટે રૂબરૂ બોલાવીશું અને જે શરત ચૂકથી ડેટા એન્ટ્રી થયેલી હતી ડેટા એન્ટ્રીનો પણ 15 માળાના પંચની એક્ટિવિટીમાં થયેલી હતી એ ડેટા એન્ટ્રી ડિલીટ થઈ અને થયેલું છે। હવે એક્ટિવિટીમાં જે કામ છે એનું પેમેન્ટ ચૂકવવામાં આવેલું નથી અને જે પેવર બ્લોક બતાવેલા છે તેનું અમે સ્થળ તપાસ કરાવી અને રિપોર્ટ કરીશું। મેડમ, આ એક્ટિવિટીનું જે કામ છે એ ડુપ્લિકેટ તો નહીં ના, એક્ટિવિટીમાં ખર્ચો પડ્યો હોય અને 15 માળામાં બંને સ્થળ અલગ છે, બંનેના અલગ છે। એક જાહેર સ્થળે છે, એક દલપતભાઈના ઘર પાસે છે। તો શું મેડમ કામગીરી પૂર્ણ થયેલ છે કે પછી બાકી છે? જાહેર સ્થળનું છે તે થઈ ગયેલી છે, દલપતભાઈના ઘર પાસેની નથી થઈ। કિસાનનું હતું પેપર બંને શૌચાલય પૂરો થઈ ગયો, દલપતભાઈના ઘર પાસે નથી થયેલું, એ તો હું પણ કહું છું ને। નથી થયેલું એટલે એનો મતલબ પૈસા ઉગડી જાય? ના, નથી, પેમેન્ટ જ નથી, ફાઇલ જ નથી। મેડમ, આના પહેલા તમારો જે રિપોર્ટ હતો એમાંથી કામ પૂર્ણ બતાવેલ અને હમણાં થોડા દિવસ પહેલા પ્રગતિમાં બતાવેલું છે। તો આ જે સરકારી ડોક્યુમેન્ટ સાથે ચેડા થયેલ છે તો જે તે વ્યક્તિએ ચેડા કરનાર છે એની સામે તમે કેવા પગલાં? કાયદેસરની જે નિયમસરની હશે એ કાર્યવાહી કરાવીશ। કેટલા દિવસ? હું આજે તો કાગળ લખું છું અને જે હશે એમનો રિપોર્ટ મળીને કાર્યવાહી કરવાનો। તો પણ બેન, અંદાજિત કેટલા દિવસ સુધીમાં? અઠવાડિયાની અંદર તો અઠવાડિયા? હા। અને જે રસ્તાની છે તમારી ડિમાન્ડ તે રસ્તાનું ચેક કરાવો છો કે બેન? આમાં જે તપાસ કરાવી આ ગ્રામ પંચાયતના બેન સરપંચ છે અને સરપંચ વહીવટ કરે છે, પરંતુ આમાં આવો કિસ્સો બન્યો છે કે એમના પતિ વહીવટ કરતા હોય, તો એમની સામે તમે શું એક્શન લેશો? તે પણ અમે તપાસ કરાવી અને એમને નોટિસ આપીશું। જો સરપંચ વતીએ સરપંચ બેન વતી સરપંચ પતિ નોટિસ એ કરતા હશે તો પંચાયત ધારાની કલમ મુજબ જે છે એ મુજબ અમે ઉપલા અધિકારીને પણ જાણ કરીશું અને એમને પણ નોટિસ આપીને એમનો ખુલાસો મેળવીશું। ઓકે, થેન્ક યુ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।